મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે. આ 18 પુરાણોમાં શ્રીમદ ભાગવત પુરાણ એ સૌથી શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. ભાગવત પુરાણના 10મા સ્કંધના 20મા અધ્યાયમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુનું સુંદર વર્ણન છે. તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો આપણને અહીં આપવામાં આવ્યા છે. અહીં આ કાવ્યમાં આપણને વર્ષા ઋતુનું આગમન થતાં જ આકાશ મેઘગર્જના અને વીજળીના ચમકારાથી છવાઈ જાય છે. જળધારાઓ વરસવા લાગે છે. વરસાદ આવતા ધરતી સુંદર બની જાય છે અને ખેડૂતો ધન અને ધાન્યથી ભરપૂર ખેતરોને નિહાળીને ખુશખુશાલ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ નવું રૂપ ધારણ કરે છે. ચોમેર નવું ઘાસ ઉગે છે. તેથી રસ્તાઓ પણ ધૂંધળા થઈ જાય છે અને વર્ષાનું આગમન થતાં એટલે કે વરસાદ પડતા મોર માટે તો ઉત્સવ સમાન બની જાય છે અને તેઓ ખુશ થઈને ટહુકા કરીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. આ વાત અથવા આ વર્ણન વર્ષા વર્ણનમ કાવ્ય 3માં આપેલું છે. આ કાવ્યની ખૂબી છે કે વર્ષા ઋતુનું અત્યંત સુંદર શબ્દોમાં વર્ણન થયું છે. અહીં ઉપમા અલંકારોનો પ્રયોગ પણ સુંદર છે. રાત્રિના શરૂઆતમાં અંધારામાં ચળકતા આજ્ઞાઓને પણ વેદો સાથે સરખાવ્યા છે. આમ આ કાવ્યમાં વર્ષા ઋતુનું સુંદર વર્ણન આપણને આપવામાં આવેલું છે. વર્ષા ઋતુના વર્ણનમાં આ 7 શ્લોકોમાં પહેલા શ્લોકમાં છે કે તતઃ પ્રાવર્તત પ્રાવૃત સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફુર્જિત નભસ્તલા. અહીં કહેવામાં આવ્યું છે કે વર્ષા ઋતુનું આગમન થતાં ચારે બાજુ આખું આકાશ મેઘગર્જના અને વીજળીના ચમકારાથી છવાઈ જાય છે. તો તે લોકોને માટે કેવું છે એ દર્શાવવા માટે આપણને પહેલો શ્લોક આપેલો છે. તો એનો અન્વય થાય છે તતઃ સર્વસત્વ સુખપ્રદા વિદ્યુતમાન પરિધિ વિસ્ફુર્જિત નભસ્તલા પ્રાવૃત પ્રાવર્તત. અહીંયા સર્વ સુખપ્રદા એટલે કે બધા પ્રાણીઓને સુખ આપનારી, વિદ્યોતમાન પરિધિ એટલે ચળકતા તેજો વર્તુળવાળી, વિદ્યોત એટલે ચમકવું, વીજળી જેને કહી શકાય. તો વિદ્યોતમાન એટલે ચમકતી વસ્તુ અને પરિધિ એટલે વર્તુળાકાર. તો વીજળીને આ ઉપમા અલંકાર દ્વારા ખૂબ જ સુંદર આકાર આપવામાં આવ્યો છે. વિસ્ફુર્જિત અને નભસ્તલા બંને જુદા જુદા શબ્દો છે. વિસ્ફુર્જિત એટલે ખળભળતી અથવા ગરજતી, નભસ્તલા એટલે આકાશવાળી. તો અહીંયા આ પણ વીજળીનો જ ઉપમા અલંકાર સર્જ્યો છે. હવે ભાષાંતર જોઈએ તો તતઃ સર્વ સુખપ્રદા પછી સર્વ પ્રાણીઓને સુખ આપનારી, વિદ્યોતમાન પરિધિ ચમકતા તેજો વર્તુળવાળી, વિસ્ફુર્જિત નભસ્તલા એટલે કે ખળભળતા અને ગરજતા આકાશવાળી, પ્રાવૃત પ્રાવર્તત પ્રાવૃત એટલે વર્ષા ઋતુ, પ્રાવર્તત એટલે શરૂઆત થવી. તો પ્રાવૃત પ્રાવર્તત એટલે વર્ષા ઋતુની શરૂઆત થઈ. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ તો પછી સર્વ પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજો વર્તુળવાળી અને ગરજતા આકાશવાળી વર્ષા ઋતુ શરૂ થઈ. શ્લોક 2 અષ્ટૌ માસાન નિપિતમ યત ભૂમ્યા જલમયમ વસુ સ્વર્ગો અભિર્મો ઉક્ત ઓરભે ભાસ્કર કાલ આગતે. ત્યાર પછી જ્યારે સમય આવ્યો, અર્થાત જ્યારે વર્ષા ઋતુનો સમય આવ્યો ત્યારની વાત છે કે ત્યારે શું થયું. તો કાલે આગતે અષ્ટૌ માસાન
કાલે આગતે એટલે સમય આવ્યો ત્યારે, અષ્ટૌ માસાન એટલે 8 મહિના, વર્ષા ઋતુની શરૂઆતથી વર્ષા ઋતુનું અંત થાય ત્યાં સુધી 4 માસ એ વર્ષા ઋતુના ગણાય છે. તો આ રીતે વર્ષા ઋતુનો સમય આવ્યો ત્યારે એટલે અષ્ટૌ માસાન 8 મહિના પછી, ભૂમ્યા એટલે ધરતીએ, યત જલમયમ વસુ, યત એટલે જે, જલમયમ એટલે પાણી રૂપી, પાણીથી યુક્ત, વસુ એટલે દ્રવ્ય સંપત્તિ, નિપિતમ એટલે પીધેલું, ભાસ્કર સૂર્ય, સ્વગોભિ પોતાના કિરણો વડે, અહીંયા તૃતીય વિભક્તિ છે, ગો એટલે કિરણ થાય તો સ્વ ગોભિ એટલે પોતાના કિરણો વડે, મોક્તુમ છોડવા માટે, અને ઓરભે એટલે શરૂઆત કરી. તો અહીંયા જોઈએ હવે, કાલે આગતે અષ્ટૌ માસાન કે આ સમય આવ્યો ત્યારે 8 મહિના સુધી, ભૂમ્યા યત જલમયમ વસુ નિપિતમ ધરતીનું જે પાણીરૂપી દ્રવ્ય, ભાસ્કર એટલે કે સૂર્યએ નિપિતમ પીધું, સ્વગોભિ મોક્તુમ ઓરભે તેને પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. અહીં વર્ષા ઋતુનો સમય આવ્યો ત્યારે વર્ષા ઋતુ પહેલાં સૂર્ય ધરતી પરથી જે બાષ્પીભવન બાષ્પ રૂપે પાણી ખેંચે છે એને વર્ષા ઋતુ આવતા એ ફરીથી ધરતી પર આપવાની શરૂઆત કરે છે. આ વસ્તુ અહીં દર્શાવી છે. શ્લોક 3. નિશા મુખેશુ ખદ્યોતા તમસા ભ્રાંતિ ન ગ્રહા યથા પાપેન પાખંડા નહીં વેદા કલૌ યુગે. અહીં આ શ્લોકમાં પણ કે રાત્રિના સમયના આકાશનું વર્ણન છે, તો એનો અન્વય થાય આ પ્રમાણે, નિશા મુખેશુ કલૌ યુગે યથા પાપેન પાખંડા તથા તમસા ખદ્યોતા ભાંતિ યથા ગ્રહા વેદા નહીં ભાંતિ. અહીં નિશા મુખેશુ એટલે રાત્રિના મુખેશુ એટલે ખાસ કરીને આપણે મુખથી ઓળખીએ છીએ, પણ મુખની અર્થ શરૂઆત પણ થાય. તો જ્યારે રાત્રિના પ્રારંભ કાળે એટલે કે રાતની શરૂઆત થવાની હોય ત્યારે, સાંજ પછી અને રાત્રિ દરમિયાન, તો આ રીતે રાત્રિના પ્રારંભ કાળે કલૌયુગે એટલે કળયુગમાં, પાપેના પાપ વડે, પાખંડાહા એટલે પાખંડી લોકો, પાખંડી એટલે પાપી જે દુરાચારી છે તે લોકો, તમસા અંધકારમાં, ખદ્યોતા એટલે આજ્ઞાઓ, આજ્ઞા આપણે જાણીએ છીએ ખાસ કરીને રાત્રે જોવા મળે છે, જે રાત્રે પ્રકાશિત થઈને ઉડતા હોય ત્યારે ખાસ કરીને જંગલ પ્રદેશોમાં આપણને આ આજ્ઞાઓ જોવા મળે છે. તો અહીં ખદ્યોતા એટલે આજ્ઞા, ભાંતિ શોભે છે. આજ્ઞા ખાસ કરીને રાત્રે એટલા જ માટે શોભે છે કે રાત્રે એમના પ્રકાશથી એ વાતાવરણને પણ ઝગમગતા તારાની જેમ પ્રકાશિત કરે છે. એટલે અહીં રાત્રિનો પ્રારંભકાળ દર્શાવ્યો છે, એટલે અહીં આજ્ઞાઓનું પણ વર્ણન છે. ભાંતિ એટલે શોભે છે, યથાગ્રહા એટલે જેમ ગ્રહો, ગ્રહોની જેમ, વેદાહા વેદો, ન ભાંતિ એટલે શોભતા નથી. અહીં જોઈએ ભાષાંતર તો, નિશા મુખેશુ કલૌ યગે યથા પાપેન પાખંડા, કે જેમ રાત્રિના પ્રારંભ કાળમાં કળિયુગમાં પાપ વડે પાખંડી લોકો શોધે છે, તથા તમસા ખદ્યોતા ભાંતિ યથાગ્રહા વેદાહા નહીં ભાંતિ. આનો અર્થ થાય કે તેમ અંધારામાં આજ્ઞાઓ શોભે છે, ગ્રહોની માફક વેદો શોભતા નથી. આનો અર્થ ગ્રહોની માફક વેદો શોભતા નથી એનો કારણ છે કે ગ્રહો દેખાતા નથી, આજ્ઞાઓ દેખાય છે. ગ્રહો પણ ચમકતા હોય છે, ચળકાટવાળા, આજ્ઞાઓ પણ.
પણ અહીં આજ્ઞાઓને પાખંડીઓ સાથે સરખાવ્યા છે. પાખંડીઓ અર્થાત ચોર અથવા પાપી લોકો રાત્રે જ સક્રિય બને છે, તો એમને આજ્ઞાઓ સાથે સરખાવ્યા છે. અને ન દેખાતા ગ્રહો એને વેદો સાથે. તો આ લોકોને વેદોની કોઈ અસર થતી નથી. અહીં કહેવાનો અર્થ છે કે રાત્રિનો સમય વર્ષા ઋતુ દરમિયાન કેવો હોય છે. આગળનો શ્લોક છે કે ક્ષેત્રાણી સસ્ય સંપદ્ધિ કર્ષકાણામ મુદમ દદુઃ ધનિનામ ઉપતાપમ ચ દૈવાધીનમ જાતાનામ. અહીં કહેવાનો અર્થ છે કે હવે ખેતરો પર કેવી અસર થાય છે અને જેનાથી ખેડૂતો સમૃદ્ધ થાય છે. તો વર્ષા ઋતુનું વર્ણન અહીંયા ખેતરો દ્વારા પણ દર્શાવ્યું છે કે ક્ષેત્રાણી સસ્ય સંપદ્ધિ કર્ષકાણામ મુદમ દદુઃ ધનિનામ ઉપતાપમ અજાનતામ ચ દૈવાધીનામ. અહીં ક્ષેત્રાણી એટલે ખેતરો, સસ્ય સંપદ્ધિ એટલે ધાન્યરૂપી સંપત્તિ વડે, કર્ષકાણામ ખેડૂતોને, મુદમ આનંદ, દદુઃ દા નો અર્થ છે, અહીંયા દા એ ધાતુ છે, એના પરથી દદુ એ ક્રિયાપદ બન્યું છે, આપે છે. ધનિનામ એટલે ધનવાનોને, ઉપતાપમ સંતાપ, અજાનતામ ન જાણતાઓને અર્થાત અજાણ્યાઓને, દૈવાધીનમ એટલે ભાગ્યને અધીન હોય, જેના નસીબમાં હોય તે. અહીં શ્લોકનું ભાષાંતર જોઈએ તો ક્ષેત્રાણી સસ્ય સંપદ્ધિ કર્ષકાણામ મુદમ દદુઃ. ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધનિનામ ઉપતાપમ પરંતુ દૈવાધીનમ એટલે કે ભાગ્યને અધીન છે, બધું જ આપણા નસીબ પ્રમાણે જ મળે છે એ વાતને ન જાણનારા, અજાણતા એ વાતને ન જાણનારા, અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોને સંતાપ આપવા લાગ્યા. 5મો શ્લોક છે જલસ્થલૌકસ સર્વે નવવારી નિવેશ નિષેવયા અબિભ્રદ રુચિરમ રૂપમ યથા હની નિદેશવયા. અહીં આગળના શ્લોકમાં દર્શાવ્યું છે કે સર્વે જલ સ્થલૌકસઃ નવવારી નિષેવયા યથા હરિ નિષેવયા તથા રુચિરમ રૂપમ અબિભ્રત. એટલે જલ સ્થલૌકસઃ એટલે કે જળ અને સ્થળમાં, ઔકસઃ એટલે રહેનારા, નવવારી નિષેવયા અહીંયા અર્થ થાય કે નવા જળનું સેવન કરવાથી વર્ષા ઋતુ આવતા ધરતી પર નવું જળનો સંગ્રહ થાય છે. તો આનું સેવન કરવાથી હરિ નિષેવયા, હરે એટલે ભગવાન, ભગવાનની નિષેવયા એટલે સારવાર, શુશ્રૂષા, સેવાથી, રુચિરમ રૂપમ એટલે કે રમણીય રૂપ, અને અબિભ્રત એટલે ધારણ કર્યું હતું. હવે શ્લોકનું ભાષાંતર જોઈએ કે ભક્તો ખેડૂતને અથવા તો મનુષ્યને વર્ષા ઋતુ આવતા જેમ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, કહેવાય છે કે માણસ પાસે જેમ સમૃદ્ધિ આવે તેમ એને ધર્મમાં વધારે રુચિ લાગે છે, ધર્મ કર્મ કરવામાં. એટલે વધારે સંપત્તિવાન એવા બનેલા ખેડૂતો પણ આવી રીતે ભગવાનની સેવા અને શુશ્રૂષા કરવામાં પણ પોતાનો સમય વ્યતીત કરવા લાગે છે. તો એના માટેનો પણ આ શ્લોક આપવામાં આવ્યો છે કે જળ અને સ્થળમાં રહેનારા લોકો ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે, યથા હરિ નિષેવયા રુચિરમ રૂપમ અબિભ્રત. ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે, તથા સર્વે જલસ્થલૌકસઃ નવવારી નિષેવયા
તેમ બધા જળ અને સ્થળમાં રહેનારાઓએ પણ નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું. આનો અર્થ કે જળ અને સ્થળમાં રહેનારા પશુ, પ્રાણી અને મનુષ્યો સુંદર, પ્રસન્ન દેખાઈ રહ્યા હતા. 6થો શ્લોક છે માર્ગા બભૂવુઃ સંદિગ્ધા તૃણૈચ્છના હ્યુ સંસ્કૃતા નાભ્યસ્યમાનાઃ શ્રુતયો દ્વિજૈઃ કાલહૃતા ઇવ. અહીં કહેવાનો અર્થ છે કે રસ્તાઓનું વર્ણન છે. વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બને છે? તો દ્વિજૈઃ ન અભ્યસ્યમાનાઃ કાલહૃતા શ્રુતયઃ ઇવ માર્ગા તૃણૈઃ છન્નાઃ હિ અસંસ્કૃતાઃ સંદિગ્ધા બભૂવુઃ. દ્વિજૈઃ એટલે બ્રાહ્મણો વડે, ન અભ્યસ્યમાના એટલે કે સ્વાધ્યાય નહીં કરવામાં આવતા. બ્રાહ્મણો વેદોનું અધ્યયન કરે પછી એનો અભ્યાસ નિરંતર કરતા રહે છે, જેથી તેમનો વેદોનો અભ્યાસ એ દ્રઢ બને. તો બ્રાહ્મણો વેદો તો ભણે પરંતુ એનો અભ્યાસ ન કરે તો એમનું સમય આવતા એ જ્ઞાન અથવા વિદ્યા નષ્ટ પામે છે અથવા તો ધૂંધળા થઈ જાય છે. ધૂંધળાનો અર્થ અડધું યાદ રહે છે, અડધું યાદ રહેતું નથી. તો અહીં ન અભ્યાસમાના એટલે સ્વાધ્યાય નહીં કરવામાં આવતા, કાલહતા એટલે સમય આવે નાશ પામનારા, શ્રુતય એટલે વેદો, તૃણૈઃ છન્ના એટલે ઘાસથી છવાયેલા, અસંસ્કૃતા એટલે સમથળ અથવા તો સરખા નહીં કરાયા એટલે કે ધૂંધળા, કચરાવાળા, સંદિગ્ધા એટલે અસ્પષ્ટ, બભૂવુઃ એટલે થઈ ગયા અર્થાત બન્યા છે. હવે રસ્તાઓનું વર્ણન જોઈએ તો દ્વિજૈઃ જેમ બ્રાહ્મણો વડે ન અભ્યસ્યમાના કાલહૃતા શ્રુતયઃ ઇવ એ બ્રાહ્મણોથી અભ્યાસ કે સ્વાધ્યાય નહીં કરવામાં આવતા સમય આવે નાશ પામનારા વેદોની જેમ માર્ગાઃ તૃણૈઃ છન્નાઃ સંસ્કૃતાઃ સંદિગ્ધાઃ બભૂવુઃ. માર્ગાઃ એટલે રસ્તાઓ ન સરખા કરવામાં આવેલા, તૃણૈઃ છન્નાઃ ઘાસથી છવાયેલા, અસંસ્કૃતાઃ એટલે સરખા નહીં કરેલા, સંદિગ્ધાઃ એટલે અસ્પષ્ટ અને ધૂંધળા, બભૂવુઃ બન્યા. ફરીથી જોઈએ, બ્રાહ્મણોથી અભ્યાસ કે સ્વાધ્યાય નહીં કરવામાં આવતા સમય આવે નાશ પામનારા વેદોની જેમ સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. હવે 7મો અને છેલ્લો શ્લોક છે કે મેઘાગમોત્સવા હૃષ્ટાઃ પ્રત્યનંદનઃ શિખંડિના ગૃહેષુ તપ્તા નિર્વિણ્યા યથા ભગવત જનાગમે. અહીં કે વર્ષા ઋતુ આવતા મોર, ખાસ કરીને પશુ પક્ષીઓમાં મોર એ વધારે ઉત્સાહિત જોવા મળે છે. તો અહીં વર્ષા ઋતુનું આગમન થતાં મોરની કેવી સ્થિતિ છે તે પણ દર્શાવ્યું છે કે યથા ભગવત જનાગમે ગૃહેષુ તપ્તા નિર્વિણાઃ મેઘાગમોત્સવાઃ હૃષ્ટા શિખંડિનઃ પ્રત્યનંદન. ભગવત જનાગમે એટલે ભગવાનના ભક્તોનું આગમન થતા, ગૃહેષુ એટલે ઘરોમાં, તપ્તા એટલે સંતાપ પામેલા. અહીં ગૃહેષુ તપ્તાનો અર્થ છે કે સંતાપ પામે થાકેલા ગૃહસ્થજનો. નિર્વિણા એટલે ઉદાસ થયેલા. મેઘાગમોત્સવા એટલે વાદળાના આગમનને ઉત્સવ માનનારા એવા. હૃષ્ટા એટલે હર્ષ પામેલા, પ્રસન્ન થયેલા. શિખંડિનઃ મોર, પ્રત્યનંદન એટલે નાચી ઉઠ્યા અથવા પ્રસન્ન થયા. હવે જોઈએ શ્લોકનું ભાષાંતર કે યથા ભગવત જનાગમે ગૃહેષુ તપ્તાઃ નિર્વિણાઃ જનાઃ, જેમ ભગવાનના ભક્તોનું આગમન થતા ગૃહેષુ તપ્તા નિર્વિણાઃ થાકેલા અને સંતાપ પામેલા ગૃહસ્થો જેમ આનંદ હૃષ્ટાઃ આનંદ અનુભવે છે તેમ મેઘાગમોત્સવાઃ શિખંડિનઃ પ્રત્યનંદન
વાદળાનું આગમન થતાં એટલે કે વર્ષા ઋતુનું આગમન થતાં ઉત્સવ માનનારા અથવા તો હર્ષ પામેલા મોર નાચી ઉઠ્યા. આપણા આ કાવ્યનો શ્લોક ની સમજૂતી પૂર્ણ થઈ. હવે આ 7 શ્લોકને ક્રમશઃ લખવા, એના શબ્દાર્થ અને ભાષાંતર સાથે લખીને તૈયાર કરવા આગલા પીરિયડમાં આપણે આનું સ્વાધ્યાય સોલ્વ કરીશું.